પણ વિશેષ ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે, ઘરે ઘરે ગૌ માતા રાખીએ અને આ થરાદ નગરની દરેક રહીશોને મારી એક નમ્ર અપીલ કે થરાદ નગરની અંદર ભવ્યથી ભવ્ય એક વિશેષ પાસે ગૌશાળા બને એવી અત્યારે અમે આપની પાસે અપેક્ષા રાખીએ. નજીકમાં ડાંગેશ્વર ગૌશાળા તો ચાલે જ છે, પણ જે હરામઈઓએ, નરાધમોએ, એ વિધર્મીઓએ જેને માનું દૂધ રજવ્યું, એવા કુસંસ્કારીઓએ દૂધ પીને જો કદાચ માને રોડ રસ્તા ઉપર બજારમાં ભટકતી મૂકી હોય ને, તો આપ દરેક ભામાશાઓ જાગો. આપનો અમૂલ્ય સમય, અમૂલ સંપત્તિ સજનો ગૌ માતા એક પ્રત્યક્ષ દિવસે આપણે સ્નાતન વૈદિક સંસ્કૃતિ આપણે મંદિર બનાવીએ, મૂર્તિને સ્થાપિત કરીએ, પ્રાણ પ્રતિષ્ઠા થાય અને ત્યારે એ ભગવાન આપણે પૂજવાને લાયક કહેવાય. અને આપણા વેદનું વાક્ય શાસ્ત્ર કેવળ હિન્દુ સમાજ માટે નહીં, ગૌ માતા માનવ જાતિ માટે કલ્યાણકારક છે. અને ગૌ હશે તો જ આ વિશ્વ રહેશે. આખીરમાં તો આપણો કોઈ મહાપુરુષે જે ભવિષ્યવાણીઓ ભાખી આખો વિશ્વ ખતરાની અંદર છે. એટલે આપનો અમૂલ્ય સમય, અમૂલ્ય સંપત્તિ, એટલે ગમે તે કોઈ સારી જગ્યા હોય અને આ જ્યાં ત્યાં કોઈ કદાચ ગૌ માતા દુઃખી હોય તો આપણે ત્યાં એક આશ્રિત બનો, એક ગૌશાળા બનો. અને એક મારી સરકાર શ્રીને પણ એક નમ્ર વિનંતી કે ગામડે ગામડે ગૌ માતાના જાયા નંદી મહારાજ જ્યાં ત્યાં થોડે દુઃખી છે, જ્યાં ત્યાં ફરે છે, તો 2 ગામ વચ્ચે, 5 ગામ વચ્ચે, 2 ગામ વચ્ચે, 5 ગામ વચ્ચે એક નંદી શાળા બને અને શક્ય હોય તો સરકાર એનો વહીવટતંત્ર સંભાળે અને ક્યાં ગૌ માતા દુઃખી ન થાય, ગૌ વંશ દુઃખી ન થાય, તો આ દરેક જનતા પણ સુખી અને એક ગૌ માતા પણ સુખી. કદાચ સંતનો જ્યારે કાલે 26મી જાન્યુઆરી હરિની એ સમય અનુકૂળ થશે ત્યારે ગૌ માતાની પ્રતિમા પધરાશે. એ માની પ્રતિમા બાળીને પણ આગે સદભાગી બનશો. પણ એના વિચાર પછી આપ થોડી ગૌ માતાની સેવા કરજો. ગૌ માતા માટે અમુક 24 કલાકમાં 2-5 ઘંટા ગૌ માતા માટે કરવી. કદાચ આપણાથી જપ તપ તીર્થ વ્રત ન થાય, પણ જે 2 મા બાપની સેવા, એ ગૌ માતાની સેવા કરી તો સમજો કે આપણો આ ધરતી પર મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. જેણે મા બાપ માટે કાંઈ ન કર્યું હોય, ગૌ માતા માટે કાંઈ ન કર્યું હોય, અબોલા પશુ પક્ષી માટે કાંઈ ન કર્યું, એનું જીવન નથી પણ પૃથ્વીને એક મોજા રૂપ છે. આપ દરેક